નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી હીરપરા કન્યા વિદ્યાલય કાલાવડમાં ઈ-લર્નિંગ અભ્યાસક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વો ભાગ 2 એમાં પ્રકરણ નંબર 1 ભૂલ સુધારણા। તો છેલ્લા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલ અને કાચા સરવૈયાને અસર કરતી ભૂલોમાં જોયું। એમાં આપણે પહેલો પ્રકાર જોયો કે વિસર્ગ ચૂક। તેવો જ પ્રકાર આપણે બીજો છે સિદ્ધાંતોની ભૂલ। તો જ્યારે વ્યવહારોની નોંધ કરવામાં નામાના સિદ્ધાંતોનું પાલન કરવામાં ન આવે અને પરિણામે જે ભૂલ ઉદ્ભવે છે તેને સિદ્ધાંતોની ભૂલ કહેવાય છે। ખાસ યાદ રાખજો કે હિસાબી વ્યવહારોની અંદર નામાના સિદ્ધાંતોનું પાલન કરવામાં ન આવે અને એના પરિણામે જે ભૂલો આપણે થતી જોવા મળે છે એ ભૂલને આપણે સિદ્ધાંતોની ભૂલ કહેવામાં આવે છે। જે આપણા નામાના નિયમો અને સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો અનુસાર કોઈપણ પ્રકારના વ્યવહારોની નોંધ ન લખી હોય તો એ ભૂલને સિદ્ધાંતોની ભૂલ કહેવાય છે। આવી ભૂલ કાચા સરવૈયાને અસર કરતી નથી, કારણ કે વ્યવહારોની ઉધાર જમા સરખી રકમથી થયેલ હોય પરંતુ ખોટા ખાતે ઉધાર કે જમા થયા હોય। શું કામ? તો આપણે ખબર છે જેટલી રકમ ઉધાર થઈ હોય એટલી જ રકમ તમારે શું કરવાની હોય છે? જમા કરવાની। પરંતુ ખોટા ખાતે ઉધાર અને જમા થયા હોય તો એને કારણેથી એ અસર કાચા સરવૈયાને કરતી નથી। દાખલા યંત્ર ખરીદીના 20,000 ખરીદ ખાતે ઉધારેલા છે। યંત્રની તમે ખરીદી કરી છે પણ ભૂલથી તમે ખરીદ ખાતે ઉધાર્યા છે। હતા 20,000 પણ ખરીદ ખાતે હતું યંત્ર। શું ખરીદ્યું? યંત્ર ખરીદ્યું એની જગ્યાએ તમે ખરીદ ખાતે લખ્યા છે। એને કારણેથી કાચા સરવૈયાને અસર કરતા, કારણ કે જેટલા 20,000 ઉધાર કરશો એટલા તમે શું કરશો? જમા। રહીમ પાસેથી મળેલ કમિશન 600 રહીમ ખાતે, જો હતા રહીમના, હરકું જોજો, રહીમ પાસેથી મળેલ કમિશન 600 રહીમ ખાતે શું કરી દીધા? જમા। નામ તમે ટ્રાન્સફર આડાવડું કર્યું છે। તો આ ભૂલને સુધારવા માટે આમ નોંધ લખીએ તો યંત્રની વ્યવહાર શું હતો? યંત્રની ખરીદી 20,000 છે તો સાચી આમ નોંધ થાય છે યંત્ર ખાતે ઉધાર 20,000 તે રોકડ ખાતે। આપણે ભૂલ થયેલી ભૂલ કેવી હતી? તો આપણે લખ્યા હતા ખરીદ ખાતે ઉધાર 20,000 તે રોકડ ખાતે 20,000। સાચી આમ નોંધ શું થાય? તો યંત્ર ખાતે ઉધાર 20,000 તે રોકડ, ભૂલથી લખાઈ ગયા હતા ખરીદ ખાતે ઉધાર 20,000 તે રોકડ ખાતે। આને કારણેથી ખાતા સરવૈયું કાચા સરવૈયા ઉપર અસર થતી નથી। યંત્રની જગ્યાએ આપણે શું લખ્યું? ખરીદ। તો અહીંયા લખવા સાચું આપણે લખવું હોય તો સુધાર્યું હોય તો લખવાનું યંત્ર ખાતે ઉધાર 20,000 તે સુધારવાનું થાય આ રીતે, લખી આ રીતે। હવે આ બેને સુધાર્યું હોય તો શું કરવાનું? તો કે સાચું શું છે? તો કે યંત્ર, તો યંત્ર ખાતે ઉધાર 20,000। ખોટું જે કર્યું છે એને ઉડાડ નાખવાનું। જે તમે ખોટું લખ્યું છે એના ખાતે જમા કરી દે। શું ખોટું લખ્યું છે? તો કે ખરીદ ખાતે ઉધાર કર્યું છે તો અહીંયા આપણે શું કરવાનું? તે ખરીદ ખાતે 20,000। ફરીથી જોજો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલું ધ્યાન રાખવાનું। શું લખ્યું છે? તો કે યંત્ર ખાતે ખરીદી ખાતે ઉધાર્યા છે, એને ખરીદી ઉધારી છે આપણે શું કરી દેવાનું? જમા। તો લખવાનું યંત્ર, સાચું શું છે? તો કે યંત્ર, તો લખવાનું યંત્ર ખાતે ઉધાર 20,000 તે ખરીદ ખાતે 20,000 બાબત જે યંત્રની ખરીદીના ભૂલથી ખરીદ ખાતે ઉધાર કર્યા તેના। બીજું, રહીમ પાસેથી મળેલા 600 રહીમ ખાતે જમા કર્યા છે તો એ ખોટું છે તો એનાથી આપણે વિરુદ્ધ આપવાનું। જમા કર્યા તો આપણે શું કરવાનું? ઉધાર। તો સાચી આમ નોંધ લખવી હોય તો રહીમ ખાતે ઉધાર 600 તે કોના છે? તો કે કમિશન ખાતે 600। ટૂંકમાં અહીંયા જમા થયા તો ઉધાર ને ઉધાર, જો સાચું ખરેખર આપણે શું થાય? ખોટું કેવું લખ્યું હતું? તો કે રોકડ ખાતે ઉધાર તે રહીમ, કારણ કે રહીમ ખાતે શું કર્યા? જમા। તો અહીં લખ્યું રોકડ ખાતે ઉધાર 600 તે રહીમ ખાતે, પણ લખવાની આમ નોંધ શું હતી? રોકડ ખાતે ઉધાર 600 તે કમિશન ખાતે। આ બે સાચું છે એટલે એની નોંધ નહીં લખવાની। આ બે વસ્તુ ખોટું છે તો રહીમ જમા કર્યા છે તો અહીંયા રહીમ ખાતે। એક જ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે જે વસ્તુ ખોટી છે એને ઉધાર બાજુ લખવાનું છે અને કમિશન એમનું છે અહીં ઉધાર કર્યા છે, અહીં એને જમા કર્યા છે તો આપણે શું કરવાનું? ઉધાર। અહીંયા ખરીદી ઉધાર કરી હતી તો અહીંયા આપણે શું કરી? જમા। ચાલો ઓકે। તો આ રીતે તો બંને વ્યવહારોની નોંધ રોકડ ખાતામાં કોઈ ભૂલ નથી, પરંતુ પ્રથમ જો બંને વ્યવહારમાં રોકડ સાચું છે, અહીં રોકડ કેવી છે? તો કે રોકડ, અહીં બે વસ્તુ રોકડ જમા છે એટલે રોકડ વસ્તુ ઉડી જતી જોવા મળે।
પરંતુ પ્રથમ વ્યવહારમાં યંત્ર ખાતું ઉધારવાને બદલે શું કર્યું છે, ખરીદ ખાતે ઉધાર્યું છે. તે ભૂલથી નોંધ સાચું યંત્ર ખાતું ઉધારવામાં આવ્યું છે અને ખરીદ ખાતું ઉધારેલ છે, તેથી તે સુધારી અને ખરીદ ખાતું શું કરી નાખ્યું, જમા. જ્યારે બીજા વ્યવહારમાં કમિશન ખાતે જમા કરવાને બદલે એને રહીમ ખાતે જમા કરી, તેથી ભૂલ સુધારવા માટે શું કરવાનું, તો કમિશન ખાતે જમા કરવાના અને રહીમ ખાતે જે ખોટું હતું તે ઉધારવામાં આવે છે. આ રીતે ભૂલ સુધારી શકાય છે. કહેવાનો મતલબ વિદ્યાર્થી મિત્રો એટલું છે કે જે વસ્તુ ઉધારેલી છે એને તમારે જમા કરી દેવાની અને જમા કરેલી છે ભૂલ જે થઈ હોય તો એ વસ્તુને સુધારવાથી ભૂલને સુધારી શકાય છે. ત્રીજો પ્રકાર જોવા મળે છે, ખાસ યાદ રાખજો, ખોટા ખાતે લખવાની ભૂલો. કોઈ વસ્તુ ઘણી વખત એવું બને કે કોઈ વિદ્યાર્થીઓને ખોટા ખાતે લખાઈ ગઈ હોય તો આ ખોટા ખાતે લખાઈમાં થયેલી ભૂલો, તો ખોટા ખાતે લખવાની ભૂલો, તો આ પ્રકારની ભૂલમાં એક ખાતું ઉધાર કે જમા કરવાને બદલે બીજું ખાતું ઉધાર કે જમા થયેલું હોય છે. તો ખોટા ખાતાની ખતવણી એટલે શું, તો એક ખાતું ઉધાર કે જમા થવાને બદલે બીજું ખાતું ઉધાર કે જમા થઈ ગયું. એક ખાતામાં ઉધાર લખવાનું તેની જગ્યાએ જમા લખાઈ ગયું હોય અને જમા લખવાનું એના ખાતે શું થઈ ગયું, ઉધાર. તો આવી જે ભૂલ થઈ હોય તો એ ભૂલને સુધારવા માટે ખાસ આમ નોંધની જરૂર પડે છે. એક ખાતામાં બદલે બીજું ખાતું અને સાચી રકમથી ઉધાર કે જમા કરેલ હોવાથી આ ભૂલ કાચા સરવૈયાને અસર કરતી નથી. અને શું થાય, એક ખાતામાંથી બીજા ખાતામાં સાચી રકમથી લઈ કોઈ ખાલી નામ ચેન્જ થઈ ગયો હોય, રકમ સાચી હોય, તો આવી બધી ભૂલો થઈ ગઈ હોય તો એ કાચા સરવૈયાને અસર કરતી નથી. દાખલા તરીકે જોઈએ, ઈવા પાસેથી મળેલા 1000 ભૂલથી રિયા ખાતે જમા થઈ ગયા. કોની પાસેથી મળ્યા હતા, તો કે ઈવા પાસેથી મળ્યા હતા અને ભૂલથી લખાઈ ગયા રિયા. તો આ વ્યવહારોને ભૂલ સુધારી હોય તો જે જમા થયા હોય છે એના ખાતે તમારે શું કરી દેવાના, જમા થયા છે. જે ખોટું જમા થયા હોય તો આપણે ઉધાર કરવાનું થાય. સાચું ભૂલ સુધારણા લગે એટલું યાદ રાખવાનું, લખવાના હતા ઉધાર પણ થઈ ગયા જમા. એટલે આ વ્યક્તિને હતા કેવા, તો કે રિયા ખાતે જમા થઈ ગયા. તો અહીંયા લખવાનું રિયા ખાતે ઉધાર 1000, ઈવા ખાતે જમા 1000. સમજાઈ ગયું. જે વસ્તુ ઓમાં જેમ હતું એ જ રીતે અહીંયા કરવાનું છે. લખવાનું હતું ઈવા ખાતે, ખાસ યાદ રાખજો, લખવાનું કોની પાસે હતું, ઈવા પાસે મળેલા હતા પણ રિયા ખાતે. તો સાચી આમ નોંધ થાય છે, મૈરા છે એટલે રોકડ ખાતે ઉધાર તે ઈવા ખાતે, પણ લખ્યું કેવું કે રોકડ ખાતે ઉધાર તે રિયા ખાતે. રિયા કંઈ છે જ નહીં, ખરેખર મૈરું તું ઈવા, પણ ભૂલથી લખાઈ ગયું રિયા. જે ભૂલથી લખાઈ ગયું છે એના ખાતે લખવાથી જમા કર્યા છે તો અહીંયા શું કરી દેવાના, ઉધાર એટલી જ રકમથી, એટલે ભૂલને સુધારી શકાય છે. તો ત્યાર પછીને મૂળ ચોપડામાં લખતી વખતે થયેલી ભૂલો. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મૂળ ચોપડો એટલે આમ નોંધ કે પેટા નોંધ એ નામાનો મૂળ ચોપડો છે. એટલે મૂળ ચોપડો લખતી વખતે જે ભૂલો થઈ હોય તો એ ભૂલોને કઈ રીતે સુધારવામાં આવે છે. હિસાબો લખતી વખતે આમ નોંધના ચોપડામાંથી ઓછી કે વધુ રકમ નોંધવામાં અથવા ખોટી પેટા નોંધમાં નોંધ થઈ ગઈ હોય તો તે ભૂલ સુધારવા મૂળ ચોપડા લખતી વખતે થયેલી ભૂલો ગણવામાં આવે છે. તો આપણે એક પછી એક વ્યવહારો જોઈ કે મૂળ ચોપડો લખતી વખતે કઈ કઈ ભૂલો થાય. પેલું વ્યવહાર સાચા ચોપડામાં ઓછી કે વધુ રકમથી નોંધ થઈ. પેલું વ્યવહાર શું કીધું, વ્યવહાર સાચા લખ્યા હોય પણ ચોપડામાં રકમ શું લખી ઓછી. દાખલા તરીકે 5000 લખવાની જગ્યાએ 500 લખાઈ ગયા હોય, 7000 લખવાની જગ્યાએ 700 લખાઈ ગયો, 999 ને લખવાને બદલે 999 રૂપિયા લખાઈ ગયા હોય. તો આવી ભૂલો થઈ હોય ત્યાં દાખલા શહીદને વેચેલ માલ 500ની નોંધ ભૂલથી કેવી થઈ ગઈ, 50થી થઈ ગઈ. પછી બેંક ચાર્જીસના 70 ને નોંધ રોકડ મેળમાં કેટલાની થઈ ગઈ, 700ની. તો આ ભૂલને સુધારવા માટે જેટલી રકમ છે સાચી રીતે લખવાનું રહેશે તો એ ભૂલને સુધારી શકાય છે. તો આપણે પહેલાં ખોટું શું લખ્યું હતું કે શહીદ ખાતે ઉધાર 50 તે વેચાણ. ટૂંકમાં કહેવાનો મતલબ જો તમારે વધુ ઓછું લખાઈ ગયું હોય તો એ રકમ બાદ કરી, દાખલે 500માંથી 50 લખાઈ ગઈ છે તો 500માંથી 50 બાદ કરી નાખો એટલે કેટલી વધે, 450. લખાઈ ગઈ કેવી હતી, સાચું શું હતું તો કે શહીદ ખાતે ઉધાર 500 તે વેચાણ ખાતે. એ આપણે ન જોવાનું, આપણે ફક્ત સુધારવાની કઈ રીતે એ જોવાનું છે. તો શહીદે વેચેલ માલ 500ની ભૂલથી કેટલી લખાઈ ગઈ, 50. તો 500માંથી 50 લખાઈ ગઈ તો બાકી કેટલી વધી, તો કે 700 રૂપિયા, 450. કોના ખાતે માલ વેચ્યો છે એટલે વેચાણ ખાતે શું આવશે, જમા.
કોને પાસેથી લીધો હોય, વેચ્યો હોય તો સાહિલ, તો લખવાના સાહિલ ખાતે ઉધાર 450, તે વેચાણ ખાતે 450, કારણ કે એટલા ઓછા લખાઈ ગયા. ભૂલ આમ નોંધમાં કોઈ ફેર પડશે નહીં, પણ રકમ જેટલી ઘટતી હોય એટલી. તો શહીદે કરેલ વેચાણ ઓછી રકમથી નોંધ થઈ તેના. કેટલી રકમથી? તો કે ઓછી રકમથી નોંધ થઈ છે તેના. હવે વધુ રકમ રખાઈ ગઈ તો એની વિરુદ્ધ અસર. બેંક ચાર્જીસના 70ની નોંધ રોકડ મેળમાં કેટલા રૂપિયાથી થઈ ગઈ? 700. તો આપણી ખાચી આમ નોંધ આવે, બેંક ચાર્જીસ ખાતે ઉધાર 70, તે બેંક પર લખાઈ ગઈ. બેંક ચાર્જીસ ખાતે ઉધાર 700, તે બેંક ખાતે વધુ લખાઈ ગઈ. તો આ આમ નોંધને આખી ઉલટાવી નાખવાની. ઉધાર હોય એને જમા અને જમા હોય એને ઉધાર. કેટલા રકમ વધુ લખાઈ ગઈ? 700 લખાઈ ગઈ, 70 લખવાની હતી, તો 630 વધુ લખાઈ ગઈ. તો લખવાનું બેંક ખાતે ઉધાર 630, તે બેંક ચાર્જીસ ખાતે 630. આ તમારે જોવાનું નથી, આ જે હોય તે આપણે સમજવાનું નથી, પણ આ સમજવાનું ખાસ છે કે જેટલી બેંક ચાર્જીસ ખાતે વધુ લખાઈ ગઈ તો વિરુદ્ધ અસર આવશે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વધુ રકમ લખાઈ ગઈ હોય તો વિરુદ્ધ, અને ઘટતી રકમ હોય તો ઉધાર, હોય તો ઉધાર, અને જમા હોય તો જમા. તો 770 રૂપિયા હતી એની જગ્યાએ લખાઈ ગયા 700, એટલે વધુ લખાઈ ગયા. એટલે લખવાનું બેંક ખાતે ઉધાર 630, તે બેંક ચાર્જીસ ખાતે 630. બાબતે બેંક ચાર્જીસની રકમ વધારે નોંધાઈ તેની ભૂલ સુધારણા નોંધ. ત્યાર પછી આમાં આપ્યું, જો ખાસ યાદ રાખજો, 400 ઓછી રકમ એટલે કે ભૂલ સુધારવામાં જે જમા હોય જે કરતું, પણ ખાસ જોવાનું 650 વધારે લખાઈ ગઈ છે, 630 બેંક, તો વિરુદ્ધ નોંધ, એટલે કે બેંક ખાતે ઉધાર 630 અને ઉધારી અને બેંક ચાર્જીસ ખાતે જમા કરવાની, એ તો ભૂલ થઈ છે કે સુધારી શકાય છે. ત્યાર પછીનો વ્યવહાર છે વ્યવહાર ખોટી પેટા નોંધમાં નોંધાયેલા હોય. કેવી નોંધ કીધું એ? વ્યવહાર ખોટી પેટા નોંધમાં, એટલે કે લખવાના હોય વેચાણ નોંધમાં લખાઈ ગયા હોય વેચાણ પરત નોંધમાં, અથવા લખવાના હોય ખરીદ નોંધમાં અને લખાઈ ગયા હોય વેચાણ નોંધમાં, અથવા લખવાના હોય ખરીદ પરતમાં અને લખાઈ ગયા હોય ખરીદ નોંધમાં. તો આવી ભૂલોને કારણેથી પણ કાચું સરવૈયું મળી જાય છે. પાયલને કરેલ વેચાણ 800 ભૂલથી ખરીદ નોંધમાં નોંધાયેલા છે. પાયલ પાસેથી વેચાણ ના હતા, ભૂલથી શેમાં નોંધાઈ ગયા? ખરીદ નોંધમાં. આ વ્યવહારની નોંધ વેચાણ નોંધના બદલે ખરીદ નોંધમાં, તે ભૂલ સુધારવાની પ્રક્રિયા જોઈએ. તો પહેલાં વહેલા આપણે સાચું લખીએ તો સાચું શું થાય? તો કે પાયલ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. ભૂલથી લખાઈ ગયું શું? ખરીદ ખાતે ઉધાર, તે પાયલ ખાતે. વેચાણ કર્યું છે એટલે આપણે સાચી આમ નોંધ ખરેખર થાય પાયલ ખાતે ઉધાર 800, તે વેચાણ ખાતે 800, પણ ભૂલથી લખાઈ ગયું ખરીદ ખાતે. તો જે લખ્યું છે ખોટું, જે તમે લખ્યું છે બરાબર, તો આપણે સાચું લખવાનું છે, પણ શું કરવાનું? રકમ ડબલ કરી. પેટા નોંધમાં કોઈ રકમ લખવાની આડાહડા રકમ થઈ ગઈ હોય વેચાણનું ખરીદમાં, ખરીદનું વેચાણમાં, તો એ રકમ બમણી કરવી. એટલે શું કીધું? સાચી આમ નોંધ લખવાની છે. ખરી વેચો છે એટલે પાયલ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે કેટલા રૂપિયા? ફરીથી જોઉં છું, ડબલ રકમ કરવાની કોના? તો જ ભૂલને. પાયલ ખાતે ખરેખર થયા કેટલા? પાયલ ખાતે આપણે જમા કર્યા. આ ભૂલને સુધારવા માટે શું? આ આમ નોંધ અગત્યની છે, કારણ કે પરીક્ષામાં સૌથી વધુ વખત પૂછાય છે. એટલે પાયલ ખાતે ઉધાર જે રકમ છે એને ડબલ કરવાની. કેટલા રૂપિયા? તો કે 1600. કેટલા કરવાના? કારણ કે પાયલને વેચાણ કર્યું છે, જે રકમ 1600, તે સાચું કોણ છે? તો કે વેચાણ ખાતે. કેટલા રૂપિયા લખવાના? 800. ખોટું કોણ છે? તો કે ખરીદી, તે ખરીદ ખાતે 800. બાબત જે પાયલે કરેલ વેચાણ ભૂલથી ખરીદ નોંધમાં લખાયું, જે તમે લખવાનું લખાઈ ગયું છે ભૂલથી, એ તમારે અહીંયા દર્શાવવાનું. તમારા ખરીદ ખાતે ભૂલથી ઉધાર કર્યું છે, તો અહીંયા આપણે શું કરવાનું? જમા. અને વેચાણ ખરેખર આપણી વગર આવે છે, વેચાણ તો આપણે જમા ઓલરેડી આવે છે, એટલા માટે આપણે એ વેચાણ એમને લખવાનું રહેશે. ચાલો, આટલું કમ્પ્લીટ બધા વિદ્યાર્થી મિત્રો. તો ખાસ જોજો, વ્યવહારોની સાચી નોંધ પાયલ ખાતે ઉધારી અને વેચાણ ખાતે શું કરવામાં આવી છે? જમા. પણ જ્યારે ઉધાર ખરીદની નોંધ રદ કરવા માટે વ્યવહારોની વિરુદ્ધ નોંધ આપી છે, જેથી કરીને જમા કરતી વખતે એની કેવી રકમ આપવાની થશે? બમણી રકમ લખવાથી બેવડી રકમ એટલે કે 1600 ઉતારવાની રહેશે. ત્યાર પછી કાચા વ્યવહાર ખોટી પેટા નોંધમાં ખોટી રકમથી લખાય. જો ખાસ યાદ રાખજો,
વ્યવહાર ખોટી, પેટા નોંધે ખોટી અને રકમ એ ખોટી. પેટા નોંધે ખોટી, ઓમાં ખાલી રકમ જ ખોટી હતી. પેટા નોંધ તો બરાબર હતી. એમાં આપણે જોયું કે રકમ કાંઈ ફેરફાર નહોતો. ફક્ત શું હતું તો કે ખરીદીનું વેચાણ અને વેચાણમાં અહીંયા તેમ કહે છે કે વ્યવહારે ખોટો. શું લખ્યું કે ખતવણી ખોટા વ્યવહારોમાં ખોટી પેટા નોંધમાં ખોટી રકમથી. જોવું એક આપણે ઉદાહરણ જોઈએ. પ્રદીપે પરત કરેલો માલ, પ્રદીપે પરત કરેલ માલ 400 ભૂલથી ખરીદ નોંધમાં 4000થી નોંધાઈ ગયો છે. વધુ લખાઈ ગયું. હતા શેના તો કે પ્રદીપે પરત કરેલો માલ, ખરીદ પરતને ભૂલથી કેવી લખાઈ ગયા, એટલે વ્યવહાર કેવો થયો કે છે ખરેખર ખરીદ પરતનો, લખાઈ ગયો ખરીદ નોંધમાં. એક ભૂલ અને બીજી ભૂલ, હતા 400 અને લખાઈ ગયા 4000, વધુ લખાઈ ગયા છે. તો એ વ્યવહારોની નોંધ લખીએ. તો આપણે લખ્યું કઈ રીતે તો કે ખરીદ ખાતે ઉધાર 400 તે પ્રદીપ ખાતે. આ વ્યવહાર આપણે કેવો છે ખોટો છે. સાચો શું થાય તો કે શું કે પ્રદીપે પરત કરેલો માલ, એટલે પ્રદીપ પે કરેલો છે એટલે વેચાણ પરત ખાતે ઉધાર 400 તે પ્રદીપ ખાતે 400 લખવાનું. હવે એને ભૂલ સુધારવી હોય તો આ બે વ્યવહાર જોયા પછી આપણે જોઈએ શેના હતા તો કે વેચાણ પરતના. શેના હતા વેચાણ પરત ખાતે ઉધાર. કેટલા વધુ લખાઈ ગયા તો કે 400માંથી 3600 બાદ, 4000માંથી 400 બાદ કરો એટલે કેટલા લખવાના છે 3600. આપણે વધુ લખાઈ ગયા તો અહીંયા પહેલા વહેલા સાચું શું છે તો 400. તો લખો વેચાણ ખાતે ઉધાર 400, પ્રદીપ ખાતે ઉધાર કેટલા વધારે લખાઈ ગયા છે તો કે 3600. બે વસ્તુ યાદ રાખજો, વેચાણ પરત ખાતે ઉધાર 400, પ્રદીપ ખાતે ઉધાર 3600. તે શેમાં નોંધાઈ ગયા તો કે ખરીદ ખાતે, તો તે લખવાનું ખરીદ ખાતે 4000. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ પણ અગત્યનું છે કારણ કે ખોટી ખાતા અને રટું તો વેચાણ પર પહેલાં સાચું છે એ લખો. કેટલા છે તો કે 400 રૂપિયા. ખોટું પ્રદીપ ખાતેને લખાઈ ગયા વધારાને એ રકમ બાદ કરવા માટે અહીંયા તમારે લખવાના રહેશે પ્રદીપ ખાતે 3600. અહીંયા ઉધાર બે બાજુ થયા છે, આપણે કેવા કરવાના અહીંયા સોરી જમા કર્યા છે તો એ જ રકમ અહીંયા ઉધારવાના રહેશે 3600 તે ખરીદ ખાતે. બાબતે પ્રદીપે પરત કરેલ માલ 400 ખરીદ નોંધમાં 4000થી નોંધાયો તેની ભૂલ સુધારણા નોંધ. ત્યાર પછીની ભરપાઈ ચૂકનો છેલ્લો વ્યવહાર જોઈએ તો હિસાબી ચોપડામાં વ્યવહારો લખતી વખતે એક કરતાં વધારે ભૂલો આવી હોય. જો હિસાબી ભરપાઈ ચૂક એ અગત્યનો પોઈન્ટ છે કે હિસાબી ચોપડામાં વ્યવહારો લખતી વખતે એક કરતાં વધારે ભૂલો એવી રીતે થાય કે જેની જમા કે ઉધાર બંને અસર સરખી રકમથી નોંધાઈ ગઈ હોય તો કાચું સરવૈયું મળતું. ભરપાઈ ચૂક કોને કહે તો હિસાબી ચોપડામાં જે તમે વ્યવહાર લખતી વખતે એક કરતાં વધારે ભૂલો થઈ, એક કરતાં વધુ ભૂલો થઈ હોય અને ઉધાર અને જમા બંને ઉપર સરખી જ અસર થયેલી હોય, ઉધાર અને જમા રકમ કેવી થઈ ગઈ સરખી થઈ હોય તો પણ કાચું સરવૈયું મળતું નથી. આવી ભૂલોને ભરપાઈ ચૂક. દાખલા કે રામાનું ખાતું 1000ને બદલે કેટલું લખાઈ ગયું 100 રૂપિયા ઉધારેલું છે, જ્યારે શ્યામનું ખાતું એ 100ના બદલે 1000 ઉધારે છે, જેને આ ભૂલ સુધારણા કહી શકે. ખાસ 1000 રૂપિયા લખવાના હતા, લખાઈ ગયા 100 રૂપિયા. 100 રૂપિયા લખવાના હતા અને લખાઈ ગયા કેટલા 1000. એટલે આમાં તમારે વધારે 1000 રૂપિયા લખાઈ ગયા છે, આમાં 1000 રૂપિયા આમાં ઓછા, 1000ને બદલે આમાં ઓછા લખવાના 1000 હતા, લખાઈ ગયા કેટલા 100 રૂપિયા. આમાં 100 લખવાના હતા, લખાઈ ગયા 1000. એટલે પહેલા ખાતામાં ઓછા લખવાના છે, બીજામાં વધુ. એટલે કહેવાનો મતલબ જેમાં ઓછું લખાનું હોય ને એના ખાતે ઉધાર કરવો. કોના ઓછા લખાના છે તો કે રામ ખાતે, કારણ કે રામમાં 1000ના બદલે કેટલા લખવાના હતા 1000ના બદલે 100 ઉધાર લખવાના હતા 1000 રૂપિયા, એટલે ઓછા લખાના. તો લખવાનું રામ ખાતે ઉધાર 9000, 100 રૂપિયા બાદ કરવાના. પછી વધારે લખવાના હતા 100 રૂપિયા પણ ભૂલથી કેટલા લખાઈ ગયા 1000 રૂપિયા. તો 100 રૂપિયામાં 1000 રૂપિયામાં 100 બાદ કરો એટલે 900 રૂપિયા, તે શ્યામ ખાતે 900. ખાસ વિદ્યાર્થી મિત્રો આ આમના ભરપાઈ ચૂકમાં એટલું તમારે યાદ રાખવાનું, જે રકમ ઓછી લખાણી હોય એના ખાતે ઉધાર અને વધુ રકમ લખાણી હોય એના ખાતે જમા થાય એ વ્યવહારને ભરપાઈ ચૂક તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર એના આપણે ઉદાહરણો અને સ્વાધ્યાયના દાખલાઓ જોશું. ત્યાં સુધી આપણે
ઘરમાં રહો, સુરક્ષિત રહો. અસ્તુ.